નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું. જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, રાજ્યમાં 24 કલાકમાં 178 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. 178 તાલુકા કે જેની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો. બનાસકાંઠાના લાખણી તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ સૌથી વધારે લાખણીમાં 11 ઇંચ વરસાદ નોંધાયો. વાવ અને સોઈ ગામની અંદર 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ક્યાં કેવો વરસાદ છે તેની સ્થિતિની વાત કરી રહ્યા છે. મહેસાણા પંથકની જો વાત કરીએ તો મહેસાણા પંથકમાં મેઘાની મહેર જોવા મળી છે. આ સિવાય જો વાત કરવામાં આવે મહેસાણા બેચરાજીમાં છેલ્લા 24 કલાકની, તો અહીં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ જેટલો વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડામાં 4 ઇંચ વરસાદ, વાવ અને સોઈ ગામમાં 3 ઇંચ વરસાદ. ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ તેની વાત કરી લે. સૌથી વધુ લાખણી તાલુકામાં 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, દાંતીવાડામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાવ અને સોઈ ગામની જો વાત કરીએ તો વાવ સોઈ ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણા પંથકની વાત કરીએ તો મહેસાણા પંથકમાં પણ મેઘાની મહેર જોવા મળી છે. મહેસાણા બેચરાજીમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં સરેરાશ 4 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 4 ઇંચ, ડાંગના વઘઈમાં 2.5 ઇંચ, નવસારીના વાંસદામાં 2.5 ઇંચ જેટલો વરસાદ અને અન્ય 168 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો સાર્વત્રિક વરસાદ, ગરમી બાદ ઠંડક અને ધરતીપુત્રોમાં ખુશી. આજે 3 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. 178 તાલુકા કે જ્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બીજી તરફ કેટલી જગ્યાએ એવી હતી કે જ્યાં ઝાડ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. બીજા દ્રશ્યોમાં જોઈ શકો છો કે અસહ્ય ગરમી અને ઉકળાટ અને બફારા બાદ હવે ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. ત્રીજા દ્રશ્યો એવા છે કે ધરતીપુત્રોમાં ખુશી છે. ખુશી એટલા માટે છે કારણ કે પાક જે છે તેને વાવણી લાયક વરસાદ મળ્યો છે અને તેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે. આવી જ રીતે વરસાદ વરસતો રહે અને તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ રહે તે પણ ખૂબ જરૂરી બન્યું છે. 3 દ્રશ્યો કે જે અત્યારે ખાસ કરીને 178 તાલુકાઓમાં જે સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ, સારા એવા વરસાદથી અલગ અલગ જગ્યાના 3 દ્રશ્યો સામે આવ્યા છે.